વાઘોડિયાના વેજલપુર ગામ ખાતે ગામમાં ચાલતા આરસીસી રોડમાં હલકી કક્ષાનું ગુણવત્તા વગરનું મટીરીયલ વપરાતું હોય તેવી બૂમો સંભળાતા વાઘોડિયાના સ્થાનિક એક ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર આ રોડની કામગીરીની સચોટ માહિતી માટે પહોંચતા હતા ત્યારે સ્થળ પર વેજલપુર ગ્રામ પંચાયતના સરપંચ પરમાર ઘનશ્યામભાઈ પોતે આ વેજલપુર ગામના મહાદેવ ફળિયામાં ચાલતી આરસીસી રોડની કામગીરી પર સ્થળ પર હાજર હતા ત્યારે પત્રકારે રોડની કામગીરી બાબતે પૂછપરછ કરતા પોતે આવેશમાં આવી કહેવા લાગ્યા કે હું પોતે જાતે કામ કરું છું અને મારી પાસે કોઈ પણ જાતના રોડના કાગળિયા નથી ત્યારે કાગળિયા જોતા હોય તો તાલુકા પંચાયતમાંથી લઈ લે છે કેવી રીતે પોતાની સત્તાનો રોપ પત્રકાર પર જમાવી સ્થળ તોડી નાસી છૂટ્યા હતા તેમજ ગામ ચર્ચાથી જાણવા મળેલ છે કે આ રોડની કામગીરીમાં ડુંગરની લાલ માટીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી આ રોડની કામગીરીમાં અનેક સવાલો ઊભા થાય છે તો આ બાબતે તાલુકા વિકાસની અધિકારી મૌખિકમાં જાણ કરવામાં આવેલ છે ત્યારબાદ ટેલિફોન દ્વારા પત્રકારને સરપંચ ઘનશ્યામ પરમાર ધાકધમકી આપી બોલી રહ્યો છે કે તારે કાગળિયા જોઈતા હોય તો આ લુખા ગ્રામ પંચાયતમાં આવી જા જેવા શબ્દો વાપી ગેરવર્તણૂક કરતા હોય તેનો ઓડિયો ક્લિપ સામે આવી છે કોન્ટ્રાક્ટર કોણ છે એ કહે છે કે સરપંચ જાતે કરાવડા બરાબર છે તો તમારા ભાઈ નામ માગે કોની પાસે માગીએ કમ એટલે તાલુકાની અંદર આ કામ તમે નથી કર્યું મેં કરું છું જા હું જાતે જ પંચાયત કરે છે કોન્ટ્રાક્ટર કરે એટલે પંચાયત કરે છે જાતે પંચાયત કરે તમે જાતે કરો છો ને તો તમારા માગી શકું ને મેં તું જાને પણ ભાઈ એસ્ટિમેટની નકલ મેં તમારા માગી શકું ને તું કોણ છે મેં પત્રકાર છું સ્થાનિક પૈસા નથી જોતા મારે ખાલી ટ્રેક્ટર હટાવવાનું કીધું ને તમને મેં ટ્રેક્ટર કામ ચાલે છે તમે એસ્ટિમેટની નકલ આપો ને બીજી બધી એસ્ટિમેટની નકલ તમે બધે જઈશ મેં બધે જઈશ સાંભળી લો તમે મને નકલ આપો ખાલી મને રોડ બની જાય પછી ગાડી રોડ એવું નથી કે રોડ બની જાય રોડ બનાવો રોડ બની જાય રોડ બનાવો રોડ બનાવો બગાડવું છે રોડ બનાવો બગાડવો નથી મારે મને એસ્ટિમેટ નકલ આપો બંધ કરાવી દો હા કોમ બંધ કરાવી દો હવે એસ્ટિમેટ નકલ આપો તમે જેને બોલાવો એને બોલાવો જેને બોલાવો એને બોલાવો તમે એસ્ટિમેટ નહીં આપું જા તું તાલુકા લઈ જા તાલુકા લઈ જા બરાબર એસ્ટિમેટ નકલ નહીં આપો મારી પાસે નહીં તો હું તને કઈ આપું તમે કોણ કહો તો કોન્ટ્રાક્ટરનો નંબર લાવો ચાલો કોનો કોન્ટ્રાક્ટ કોનો છે કોન્ટ્રાક્ટ ડ્રાઈવર બરાબર તો તમે નાહ્યા કેમ આવો તો તમારા ગામની ફરજ નથી બનતી તમારી તમારે ઉભી રહેવાની મારે વાઘોડે જવું છે કોની પાસે જવું છે મારે કોઈ જગ્યાએ નહીં ભાઈ તમે એવું કહો છો તો ભાઈને સમજાવો બરાબર લા હુસેનભાઈ બરાબર હા ભાઈ ઉભા રહો શાંતિ રાખો સબર માં ગરમીથી વાત ના કરો ગરમીથી વાત ના કરો મેં ગરમીથી વાત ખાલી એસ્ટિમેટ માંગ્યું તમારી પાસે મેં આને તાલુકા ને લઈ જા કમ તો તમે કહેતા કોમ અધર કોમ ચાલુ કર્યું અધરતાર કર્યું જા અધરતાર કર્યું જા રિપોર્ટ તો આવશે ને ટેસ્ટિંગનો બના પછી આવજે મારી પાસે ટેસ્ટિંગ કરાવવા બરાબર જા તને એટલી બધી ચાર હોય ને તો રોડ બના પછી ટેસ્ટિંગ કરવા આવશે બસ બોલ એવું છે બના પછી ટેસ્ટિંગ કરવા આવશે બસ હા બોલે ને તમે આ સરસ બોલ્યા બરાબર છે હા Subscribe now and press the bell icon. Never miss an update.